જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે જવાનું છે જુનાગઢ. કાલે હજી બ્લોગ ખાઈને 2 વાગે બ્લોગ આવ્યો પાછો જે જવા છે ફાઇનલમાં રિક્ષાના વીમો પાસિંગ કરાવવા. 2 પૈસા લેવું છે ભાઈ. ખાવા બેઠો તો જાય. બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો નીકળી ગયા. બાઇકમાં ચડ્યા છે. બાઇકમાં ચડી ગયા. ગયા ચોટા. ફાઇનલ મિત્રો પૂરી ગયા ચોટા. 2 મિનિટ રસ્તો કર્યો. રિક્ષા પૂરો દીધી થોડોક. ફાઇનલી મિત્રો મૂકી ગયા મારા બધો. પાછો રિક્ષાને થોડોક પૂરો દઈ દીધો. હવે પાણી પછી પાણીની બોટલ લેવા પૂરો દઈ દીધી રિક્ષાને. પાછા નીકળી જુનાગઢ બ્લોગમાં બેઠા. ફાઇનલી મિત્રો પૂગી ગયા જુનાગઢ. અહીંયા વીમો પાર્કિંગ કરાવવા ભાઈ ફોન કર્યો તો. ભાઈ હમણાં વારો આવી જાય. વીમો પાર્કિંગ કરાવવા રિક્ષા જો હજી ચેક કરશે. પછી ભાઈનો વારો આવી જાય હમણાં. અહીંયા હે માતા હોટલ પર. આ કયો રસ્તો હોય તો મને મારા ભાઈને કંઈ ખબર નથી બહુ. હા રાજકોટ વાળો કે બહુ ખબર નથી. બ્લોગમાં બન્યા રહેજો. નાખ્યા એના ઠેકાણા ના એમ જ ઠેકાણા નથી. વાળ બાળ નથી બગડી ગયું. कौन है ये लोग? कहां से आते हैं? ફાઇનલ મિત્રો ભાઈની રિક્ષા જાય છે. ફાઇનલી મિત્રો ભાઈની રિક્ષામાં રેડિયમ મારી દીધું છે. આગળ કાચ મારવાનો તો કાચ મારી દીધો. લુક કેવો આવે મિત્રો. આ કાચ મારવો પડે એમ હતો. કાચ માર્યો. કાગળિયા દેવા ક્યાંય પેલી બારીએ જઈએ. કાગળિયા દઈને આવે પછી જવાનું. વીમો પાસિંગ કરાય છે ગાડી. ઓનલાઈન વીમો ચાલુ થઈ જાય ને પછી અહીંથી નીકળીશું આપણે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અહીંથી ગિરનાર સામું દેખાવ છે. ગિરનાર આપણો આઈફાઈ આપણો મોબાઈલ નથી એટલે હું ફાટી જાય. આઈફાઈ મોબાઈલ તો કેમેરામાં ફાટી જાય. અહીંથી બાકી આપણે દેખાય સામું હું ગિરનાર. ગિરનાર આયો મારો વાઘ આયો. ફાઇનલી મિત્રો ભાઈ ચેકિંગ કરાવીને આવી ગયો. ફાઇનલ મિત્રો રિક્ષાના વીમો પાસિંગ થઈ ગયા છે. પાછું જવાનું છે ઘર બાજુ. બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ આમાં ઓલો કાચ નતો છોટાડ્યો એ કાચ મેલો ગયો મિલીને આવે
મિલીને આવે પછી પાછા જાય ઘરે. પંખાનું બાકી મિત્રો ફાઇનલી મિત્રો આપણે કેરીની રિક્ષા ભરી લીધી છે. ફાઇનલી મિત્રો આપણે કેરીની રિક્ષા ભરી લીધી છે વંશલીથી. ચાલો જવું છે ઘરે. મિત્રો સાંજે ઘરે પૂગી ગયા. બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના જડ્યો. વાગી છે બીજા દિવસના 12 વાગી ગયા છે. તો મને ખબર છે કે આજના બ્લોગમાં તમને કોઈ મજા નહીં આવી હોય. તો આવતા બ્લોગમાં આપણે બહુ મસ્તી કરવાની છે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો તો આપણે એન્ટ આપી દઈએ. અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.